જેમ પર્યાવરણનું સંવર્ધન અને સંસ્કારનું સંવર્ધન પ્રકાશનો દ્વારા, વૃક્ષારોપણ દ્વારા, સ્વામીશ્રી દ્વારા થઈ રહ્યું છે, તેમ અહીંયા સારંગપુરમાં કાર્યરત BAPS વિદ્યા મંદિર દ્વારા વિદ્યાર્થીઓમાં ઉચ્ચ શિક્ષણના પાઠ પણ સૌને ભણાવાઈ રહ્યા છે. તાજેતરમાં જ નીટની પરીક્ષા જે પૂર્ણ થઈ તેમાં 23 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉપસ્થિત હતા. આપણા સૌ માટે ગૌરવની વાત છે કે આ 23 લાખ વિદ્યાર્થીઓ પૈકી BAPS સ્વામિનારાયણ વિદ્યા મંદિર સારંગપુરમાં અભ્યાસ કરતા ગુસાંગ સોની, તેઓએ સમગ્ર ભારતમાં 6ઠ્ઠો ક્રમાંક પ્રાપ્ત કરી અને BAPSનું ગૌરવ વધાર્યું છે. તેઓને પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીશ્રી વતી આશીર્વાદ રૂપે હાર અર્પણ કરી રહ્યા છે. તેની સાથે શ્રી રાજપરા વેદાંત કે જેઓએ સમગ્ર ભારતની અંદર 23 લાખ વિદ્યાર્થીઓમાં 18મો ક્રમાંક પ્રાપ્ત કરી અને BAPS વિદ્યા મંદિરનું ગૌરવ વધાર્યું છે. આ સાથે ગોળાદરા અનંત, પટેલ શુભ અને પરમાર અવિરાજ, તેઓએ પણ પ્રથમ 100 વિદ્યાર્થીઓમાં સ્થાન પ્રાપ્ત કરી અને BAPS સ્વામિનારાયણ વિદ્યા મંદિરને જ્વલંત સફળતા અપાવી છે. આ તમામમાં પરમ પૂજ્ય સ્વામીશ્રીનો અપ્રતિમ ફાળો છે, કારણ કે તેઓના આશીર્વાદથી જ આ વિદ્યા મંદિર અત્યારે કાર્યરત છે અને આવા વિદ્યાર્થીઓ ઉચ્ચ સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓના અભ્યાસમાં જેઓએ પાયાનો પરિશ્રમ કર્યો છે એવા શિક્ષકો અને ગૃહપતિઓને પણ આપણે વિનંતી કરીએ તેઓ પોતાના સ્થાન પર ઊભા થાય અને પરમ પૂજ્ય સ્વામીશ્રીને આ દર્શન પ્રાપ્ત કરે. સિદ્ધિઓના શિખર નીચે આ શિક્ષકોના પાયાનો પરિશ્રમ છે, તો આપણે શિક્ષકો અને ગૃહપતિઓને પણ આજના અવસરે બિરદાવીએ છીએ.